ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ્સ. જય શ્રી કૃષ્ણ. આઈ હોપ કે તમે બધા સારા હશો અને સેફ હશો અને ઘરે હશો બધા પોતપોતાના. નાવ ઇન ધી લાસ્ટ વિડીયો we discuss the importance of diagram and graphs in the economics, the question which can be asked for the 2 or 3 marks. The first point is the study of economics which are confusing and complicated are made easy with the help of diagram and graphs, as we know that, right? After that, the economic parameters, okay, the trend of economic parameters can easily observe through the help of diagram and graphs. After that, the various concepts of the economics, various sectors, changes occurring in the various sectors of the economics, like industry sector, service sector, agriculture sector, can be easily understood with the help of diagram or graph. For example, with the help of pie diagram, we can easily understood what changes occur in the sectors of the economics. After that, the comparison between the two states, two regions, two countries, okay, male female ratio, that is the gender ratio, different classes can be easily can become easy with the help of diagram and graphs. After that, diagram and graphs save the times of for the explainer to explain and for understood for the readers, okay. And the last topic is the difficult principle of the economics, like law of demand, law of supply, price elasticity of demand, okay, macroeconomic parameters, some like unemployment theory, population theory, agriculture theory, as extra can be trade cycle, yes, can easily understood with the help of diagram and graphs. So we saw the overview about the importance of diagram and graphs. So I hope so now you have clear idea about the importance of diagram and graphs in economics, okay. અમુક જો વોલેન્ટિયર હોય, રાઈટ, અને આપણે જેવી રીતે સ્કૂલમાં જે 2 મંથનો ટાઈમ મળેલો હતો, 2 મંથ્સનો, અને આપણે જેવી રીતે 11thમાં એક ક્વેશ્ચન્સ ડેઈલી જોયા વગર લખતા હતા, રાઈટ. તમને ટાઈમિંગ આપતી હતી 5-10 મિનિટનો, અને તેમાં આપણે ડેઈલી એક ક્વેશ્ચન જોયા વગર લખતા હતા. તો તમે આ વસ્તુ સ્કૂલમાં નહીં રહીને ઘરે પણ કરી શકો છો. એનાથી બેનિફિટ તમને મળવાનો છે, રાઈટ. તમને જ સારું થશે, તમારે મેઇનલી રાઇટિંગ સ્પીડ વધશે, તમારો કોન્ફિડન્સ વધશે આન્સર લખવામાં, ઓકે, ને તમને જ સારું પડશે પાછળથી. સો જો તમારે લખવું હોય તો તમે બુક તો બનાવી જ હશે, તો એ બુકમાં પાછળથી ઘણા તમે લોકો ચાલુ કરો જ છો ને પાછળથી, તો પાછળથી ચાલુ કરીને અથવા તો કોઈ બીજી નાની બુક લઈ લેવાની, રોજનો એક ક્વેશ્ચન જોયા વગર લખવાની ટ્રાય કરવાની મોડે, ઓકે. આમાંથી ઘણાનો કોન્ફિડન્સ વધશે લખવા માટે, રાઇટિંગ માટે, બિકોઝ આપણે અમુક ક્વેશ્ચન્સ કે જે સ્કૂલમાં આપણે લખ્યા હતા તો તેનો રિઝલ્ટ તમને એન્યુઅલ એક્ઝામમાં મળ્યું હતું કે જોયા વગર ક્વેશ્ચન જો આપણે સ્કૂલમાં લખી શકીએ તો એક્ઝામમાં થોડું ઘણું બી એ ક્વેશ્ચન વિશે આપણાથી લખાય, ઓકે. તો આ તમે જે કરવું હોય, જો કરવું હોય તો કોઈને ફોર્સ નથી કરતી અત્યારે કોઈને, બિકોઝ ઘરે તમે કોઈને જોવા આવવાના નથી, તો જેને કરવું હોય તે કરી શકે છે, ઓકે. તમારા પર હું છોડું છું, ઇટ્સ ડિપેન્ડ્સ ઓન યુ. ચાલો, નેક્સ્ટ ક્વેશ્ચન. આજનો આપણો ક્વેશ્ચન છે, એક્સપ્લેન ધી આસ્પેક્ટ્સ ટુ બી કન્સિડર while drawing a diagram and graphs. Okay, aspects to be considered while drawing a diagram and graphs. This question can be asked in the 3 marks. માર્ચ 2018માં પૂછાયું હતું. આઈ થિંક સો 2020માં પણ આ ક્વેશ્ચન પૂછાયો હતો, તે બી 5 માર્ક્સની અંદરમાં. એક્ઝેક્ટલી આઈડિયા નથી, કદાચ 5 માર્ક્સની અંદરમાં 2020માં આ ક્વેશ્ચન પૂછાયો હતો, રાઈટ. ફર્સ્ટ ઓફ ઓલ, કયા ચેપ્ટરમાંથી કેટલા માર્ક્સનું આવવાનું છે, રાઈટ. ફોર એક્ઝામ્પલ તમને કીધું ફર્સ્ટ ચેપ્ટરનો વેટેજ 8 માર્ક્સનું છે, રાઈટ. એ 8 માર્ક્સનું જ રહેશે, બટ આપણે બ્લુ પ્રિન્ટ ફોલો નથી કરવાની કે લાઈક ફર્સ્ટ ચેપ્ટરમાંથી 3 માર્ક્સનો જ ક્વેશ્ચન આવશે, 5 માર્ક્સનો જ આવશે, 2 માર્ક્સનો જ આવશે. ઇટ્સ નોટ નેસેસરી, રાઈટ. કોઈ બી ચેપ્ટરમાંથી કોઈ પણ માર્ક્સના ક્વેશ્ચન આવી શકે છે. આપણે ઓનલી
ખાલી એટલું યાદ રાખવાનું કે ફર્સ્ટ ચેપ્ટરમાંથી 8 માર્ક્સનું આવવાનું છે, તો ગમે તેમ કરીને એ લોકો 8 માર્ક્સ સેટ કરશે. ઓકે, સો આપણે એ અકોર્ડિંગલી ફોલો કરો, એ અકોર્ડિંગલી ફોલો કરશું. બટ વેટેજ એટલે કે આટલા આ ચેપ્ટરમાંથી 5 માર્ક્સનો ક્વેશ્ચન નથી આવવાનો કે એવું કંઈ આપણે ફોલો કરવાની જરૂર નથી. બધા જ ક્વેશ્ચન આપણે બધા જ માર્ક માટે પ્રિપેર કરવાના, કે કોઈ બી માર્ક્સમાં આવે, કોઈ બી સેક્શનમાં પૂછાય તો આપણેથી લખી શકાય, એટલું પહેલાં માઇન્ડમાં ક્લિયર રાખજો. ઓકે, એટલે તમને કોઈ મળે એવી બ્લુ પ્રિન્ટ કે આ ચેપ્ટરમાંથી આ સેક્શનના જ ક્વેશ્ચન પૂછાય છે, તો એ ફોલો કરવાની કોઈ પણ જરાક પણ જરૂર નથી તમારે. રાઈટ? એવું હોય તો તમારે જૂના જે આગળના સ્ટુડન્ટ્સ હોય તે લોકોને પૂછી લેજો કે એ વસ્તુ મેઇનલી ઇકોનોમિક્સમાં તો ફોલો થતી જ નથી. ઓકે, કોઈ બી યર એમ જોવા જઈએ એ લોકોની જે બ્લુ પ્રિન્ટ છે તે અકોર્ડિંગલી ફર્સ્ટ ચેપ્ટરમાંથી 5 માર્ક્સના ક્વેશ્ચન જ નથી આવતા, બટ તો બી આવ્યો છે. 2019ની વાત કરીએ તો સેકન્ડ ચેપ્ટરમાંથી બી 5 માર્ક્સના ક્વેશ્ચન નથી આવતા, તો પણ આવ્યો છે. એ લોકોની બ્લુ પ્રિન્ટ પ્રમાણે ખાલી થર્ડ ચેપ્ટર છે, ફિફ્થ ચેપ્ટર છે, થર્ડ, 6, 7, 11 એવા ચેપ્ટરમાંથી 5 માર્ક્સના ક્વેશ્ચન છે. ઓકે, બટ તો પણ આવા ફર્સ્ટ ચેપ્ટરમાંથી, સેકન્ડ ચેપ્ટરમાંથી, કોઈ બી ચેપ્ટરમાંથી પૂછાઈ શકે છે. ઓકે, સો આપણે ફોલો કરવાની જરૂર નથી. બધા જ ક્વેશ્ચન બધા માર્ક માટે જ પ્રિપેર કરવાના. તો હવે આપણે ક્વેશ્ચન છે આસ્પેક્ટ્સ ટુ બી કન્સિડર વાઇલ ડ્રોઈંગ અ ડાયાગ્રામ ઓર ગ્રાફ્સ. Which aspects or which important things we must have to consider while we are drawing while we draw diagram and graphs. Okay, તો તેના વિશે આપણે ડિસ્કસ કરવાનું છે. While we make diagram or graphs, certain aspects must be considered to make them analysis simple and effective. અન્ડરસ્ટુડ કરવા બરાબર ઇઝીલી અન્ડરસ્ટુડ કરી શકે, તો એના માટે આપણે અમુક આસ્પેક્ટ્સ માઇન્ડમાં રાખવાના છે, અમુક થિંગ્સ માઇન્ડમાં રાખવાની છે જ્યારે આપણે ડાયાગ્રામ ને ગ્રાફ ડ્રો કરીએ ત્યારે. તો ફર્સ્ટ છે ચોઇસીસ ઓફ ટાઈપ ઓફ ડાયાગ્રામ એન્ડ ગ્રાફ્સ. કયા ટાઈપનું ડાયાગ્રામ કે ગ્રાફ બનાવવાનું છે તે પહેલાં આપણે ક્લિયર કરવાનું. પહેલાં તો એ ક્લિયર કરવાનું કે આપણે ડાયાગ્રામ બનાવવાનો છે કે ગ્રાફ બનાવવાનું છે. While we make presentation of any data, the right type of diagram or graph be chosen to make the picture more effective. ઓકે, આપણે સ્ટેટમાં ઘણા વિડીયો જોયા હશે ડાયાગ્રામ, આપણે જે ગ્રાફવાળું ચેપ્ટર જે છે તે વિડીયો થ્રુ એટલે કે ઓનલાઈનમાં સ્ટડી કર્યું હતું. તો તેની અંદરમાં આપણે જોયું હતું કે ડિફરન્ટ ટાઈપ્સના ડાયાગ્રામ્સ જે આવે છે, તો તેમાંથી જો આપણે એપ્રોપ્રિએટ ડાયાગ્રામ જો ડ્રો કરીએ તો સમજવામાં ઇઝીલી અન્ડરસ્ટુડ થઈ શકે છે. ઓકે, there are certain data which can be presented by divided bar diagram as well as pie diagram, so the user must make the right choice of diagram and graphs. Okay, that means કે અમુક એવા ડેટા આવે છે કે જે ડિવાઇડેડ બાય ડાયાગ્રામ થ્રુ એ બી બતાવી શકાય છે અને પાઈ ડાયાગ્રામ થ્રુ એ બી બતાવી શકાય છે. ઓકે, તો આપણે વિચારવાનું છે કે લાઈક ફોર એક્ઝામ્પલ, હવે આપણે પહેલાંની વાત કરી ડિફરન્ટ સેક્ટર, એગ્રીકલ્ચર સેક્ટર, સર્વિસ સેક્ટર, ઇન્ડસ્ટ્રી સેક્ટરના જો અનએમ્પ્લોયમેન્ટ કે એનો રેશિયો બે અલગ અલગ એટલે કે એમ્પ્લોયમેન્ટનો રેશિયો બતાવવો હોય બે અલગ અલગ યરમાં, તો આપણે બે બાર ગ્રાફ ડ્રો કરીને એને ડિવાઈડ કરીને બી બતાવી શકીએ છીએ, અથવા તો પાઈ ડાયાગ્રામ થ્રુ બી બતાવી શકીએ છીએ. બટ એ વસ્તુ જો આપણે પાઈ ડાયાગ્રામ થ્રુ બતાવીએ તો એ વધારે ઇફેક્ટિવ પડે. સો આપણે કયા ટાઈપનું ડાયાગ્રામ ડ્રો કરવાનું છે કે તો તેને આપણે બરાબર વિચારવાનું અને પછી ડ્રો કરવાનું. ઓકે, આફ્ટર દેટ નંબર 2, ક્લેરિટી. એ તો તમને આપણે જ્યારે સમજાવેલું હતું સ્ટેટમાં ગ્રાફ ત્યારે કીધું જ હતું. When we draw diagram or graph, the picture must look neat and clean. Okay, different colors or shades may use to denote the various components of the picture. Right? આ વસ્તુ તો આપણે ડિસ્કસ કરી જ છે. ફોર એક્ઝામ્પલ, ક્લસ્ટર બાર ડાયાગ્રામ, ડિવાઇડેડ બાર ડાયાગ્રામ, પાઈ ચાર્ટ્સ એક્સેટ્રા. આપણે તમને જ્યારે ડિવાઇડેડ બાય ક્લસ્ટર બાર ડાયાગ્રામ બતાવ્યું હતું, ગર્લ બોયનું આપણે જે કોલેજમાં અલગ અલગ બતાવ્યું તે વખતે કીધું હતું કે આપણે આવી રીતે અલગ અલગ ડિનોટ કરીને બતાવી શકીએ છીએ. ઓકે, ડિવાઇડેડ બાય ડાયાગ્રામમાં બી જેને વિડીયો જોયો હશે પાઈ ડાયાગ્રામ વખતે બી, તો તે લોકોને આઈડિયા હશે કે કેવી રીતે આપણે અલગ અલગ શેડ્સનો યુઝ કરી અને આપણે આ વસ્તુ બતાવી શકીએ છીએ. ઓકે, કે ડિફરન્ટ કલર્સ અને ડિફરન્ટ શેડ્સને બતાવીને આપણે અલગ અલગ કોમ્પોનેન્ટ્સ ડિનોટ કરી શકીએ છીએ. કે લાઈક ફોર એક્ઝામ્પલ એગ્રીકલ્ચર સેક્ટર માટે કંઈ અલગ યુઝ કરીએ, કે સર્વિસ સેક્ટર માટે અલગ
યુઝ કરીએ અને ઇન્ડસ્ટ્રી સેક્ટર માટે અલગ યુઝ કરીએ. આવી રીતે આપણે જે ડાયાગ્રામને ગ્રાફ છે તેને મોર ઇફેક્ટિવ બતાવી શકીએ છીએ. અને બીજું કે આપણું જે ડાયાગ્રામને ગ્રાફ છે તે કેવું હોવું જોઈએ, નીટ એન્ડ ક્લીન હોવું જોઈએ. તમને કીધું હતું કે શાર્પ પેન્સિલનો યુઝ કરજો, વધારે ઇરેઝ નથી કરવાનું ને એ બધી વસ્તુ તમને જ્યારે સ્ટેટમાં આપણે ગ્રાફ ડ્રો ચલાવ્યું હતું ત્યારે કીધું હતું. નેક્સ્ટ છે સ્કેલ્સ એન્ડ મેઝર્સ. આ વસ્તુ પણ આપણે વાત કરી હતી. ટુ મેક અ પિક્ચર લુક એપ્રોપ્રિએટ ઇન સાઇઝ, સ્કેલ્સ મસ્ટ બી ટેકન ઇન અકોર્ડન્સ વિથ ધ ડેટા. કે ફોર એક્ઝામ્પલ 1 સેન્ટીમીટર ઇઝ ઇક્વલ ટુ 100 યુનિટ્સ, કે 1 સેન્ટીમીટર ઇઝ ઇક્વલ ટુ 100 રૂપીઝ, 1000 રૂપીઝ, રાઈટ. જે પણ લેવાનું હોય તે પ્રોપર સ્કેલ્સ ને મેઝર્સ આપણે લેવું પડે છે. જોઈને કે મેક્સિમમ કેટલું છે ને મિનિમમ કેટલું છે તે જોઈને આપણે પ્રોપર સ્કેલ્સ ને મેઝર્સનો યુઝ કરવાનો હોય છે. અને જે બી યુઝ કરીએ સ્કેલ ને મેઝર તે પણ આપણે ગ્રાફમાં આપણે ડિનોટ કરવાનું હોય છે ગ્રાફ પેપરમાં. નેક્સ્ટ છે રિપ્રેઝન્ટેશન ઓફ એક્સિસ. Both axes of diagram and graph must be denoted with the appropriate details of what they represent. ઓકે, તે પણ તમને વાત કરી હતી કે ફોર એક્ઝામ્પલ એક્સ પર શું આવે છે, વાય પર શું આવે છે. લો ઓફ ડિમાન્ડ વખતે કીધું હતું કે એક્સ અક્ષ આ બતાવે તો લખવાનું છે એક્સ પર આપણે ડિમાન્ડ બતાવીએ તો ડિમાન્ડ લખવાની છે, વાય પર પ્રાઇસ બતાવે તો પ્રાઇસ લખવાનું છે. તેવી જ રીતે કોઈ બી ગ્રાફ કે ડાયાગ્રામ ડ્રો કરો ત્યારે એક્સ પર શું એક્સ પર આપણે કઈ ઇન્ફોર્મેશન લખી છે, યર આવે તો યર, પ્રોફિટ, લોસ, સેક્ટર જે પણ આવે, પોપ્યુલેશન, અનએમ્પ્લોયમેન્ટ જે પણ આવે તો એક્સ પર શું આવે છે, વાય પર શું આવે છે તે ડિનોટ કરવાનું હોય છે. જનરલી એક્સ એક્સિસ રિપ્રેઝેન્ટ ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ. જો તમને પાછું આ 12થમાં પણ આવ્યું, ઓકે, આ પણ 12th વખતે બી 1 માર્ક માટે ઇમ્પોર્ટન્ટ છે. એક્સ એક્સિસ રિપ્રેઝેન્ટ ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ લાઇક યર, મંથ, પ્લેસ, એટસેટ્રા, while વાય એક્સિસ રિપ્રેઝેન્ટ ડિપેન્ડન્ટ વેરિયેબલ લાઇક પોપ્યુલેશન, પોવર્ટી, પ્રોડક્શન, સેલ, એટસેટ્રા. યાદ રાખજો, એક્સ પર ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ ડિનોટ થાય છે, જ્યારે વાય પર ડિપેન્ડન્ટ વેરિયેબલ ડિનોટ થાય છે. 11થમાં પણ ક્વેશ્ચન આવી ગયો છે અને 12થમાં પણ આવી ગયો છે. તેમાં બી એ 1 માર્કમાં પૂછાવાના ચાન્સીસ છે. સો યાદ રાખજો. નાવ ડેટા ટેબલ એન્ડ સોર્સિસ ઓફ ડેટા. કયા સોર્સિસમાંથી લીધું છે આપણે કોઈ બી ઇન્ફોર્મેશન, રાઈટ. લાઈક પોપ્યુલેશન હોય તો સેન્સસ ઓફ ઇન્ડિયામાંથી લીધેલું હોય. કોઈ હેલ્થ અનએમ્પ્લોયમેન્ટ રિલેટેડ કે એવું કંઈક હોય ને જે બી સોર્સિસ હોય તો તે સોર્સિસ નીચે લખવાનું હોય છે. ધ ડેટા ટેબલ ફ્રોમ વિચ વી મેડ diagram or graph must be represented and also mentioning sources of data from which it's available. કયા સોર્સિસમાંથી આપણે લીધેલું છે, બરાબર, તો તે આપણે બતાવવાનું હોય છે. અને ડેટા ટેબલ ધેટ મીન્સ કે જે ઇન્ફોર્મેશન આપેલી હોય, રાઈટ, તો તે બી આપણે લખવાની હોય છે ડાયાગ્રામ કે ગ્રાફ આપણે જ્યારે ડ્રો કરીએ ત્યારે. સેલ્ફ એક્સપ્લેનેટરી ડેટા હોય તો આપણે સોર્સિસ ઓફ ડેટાની જરૂર નહીં હોય. બટ જ્યારે સોર્સિસ ઓફ ડેટા કોઈ સોર્સિસમાંથી જ્યારે ડેટા લીધેલા હોય તો ત્યારે સોર્સિસ લાઈક મેઇનલી પોપ્યુલેશનની વાત કરીએ તો સેન્સસ ઓફ ઇન્ડિયા, તો આપણે નીચે લખવાનું હોય કે સેન્સસ ઓફ ઇન્ડિયામાંથી આપણે આ ઇન્ફોર્મેશન લીધી છે, રાઈટ. પછી આપણે પર કેપિટલ ઇન્કમ કે એની કંઈ વાત કરીએ તો WTO કે કોઈ બીમાંથી આપણે ઇન્ફોર્મેશન લીધી હોય તો તે સોર્સિસ આપણે લખવાના હોય છે. સો દેટ ધ પિક્ચર બિકમ્સ મોર રિલાયેબલ એન્ડ ઓથેન્ટિક. તેનાથી શું થશે, પિક્ચર આપણું જે ગ્રાફ છે તે ટ્રસ્ટેબલ બનશે, ઓકે, રિલાયેબલ બનશે, ઓથેન્ટિક બનશે. કે આ લોકોએ ઇન્ફોર્મેશન આ લોકોએ ગ્રાફ એમનેમ નથી ડ્રો કર્યો, આ સોર્સિસમાંથી લઈને એ લોકોએ ગ્રાફ ડ્રો કર્યો છે. Method of calculating the data. When the graph is drawn after using the statistical formula, the formula must be mentioned. જો ફોર્મ્યુલાનો યુઝ કર્યો હોય ગ્રાફ ડ્રો કરવા માટે તો જે બી ફોર્મ્યુલાનો યુઝ કર્યો હોય તો તે ફોર્મ્યુલા આપણે ડિનોટ કરવાની હોય છે, બતાવવાની હોય છે, ઓકે. આપણે અમુક એવા ગ્રાફ હોય કે હોય તો આપણે એના માટે અમુક ફોર્મ્યુલા યુઝ કરીએ, રાઈટ. ફોર એક્ઝામ્પલ કે આપણે પાઈ ડાયાગ્રામ ડ્રો કર્યું હતું તો પાઈ ડાયાગ્રામ ડ્રો કરતી વખતે આપણે અમુક ઇન્ટુ 360 ડિગ્રી સાથે આપણે કન્વર્ટ કરીને પછી ડાયાગ્રામ ડ્રો કર્યું હતું. તો આપણે લખવું પડે કે આવી રીતે કન્વર્ટ કરી અને આ ઇન્ફોર્મેશન આવી છે અને એના પછી આપણે આ વસ્તુ ડ્રો કરી છે એટલે બતાવવું પડે, એ મેન્શન કરવું પડે, ઓકે. તો આ 6 એસ્પેક્ટ્સ છે ટોટલ કે જે આપણે ડાયાગ્રામ કે ગ્રાફ ડ્રો કરતી વખતે ધ્યાનમાં લેવાનો હોય છે. એક વખત પાછા જોઈ જોઈએ કે ચોઇસીસ ઓફ ટાઈપ ઓફ ડાયાગ્રામ ઓર ગ્રાફ, કે કયા ટાઈપનું ડાયાગ્રામ કે ગ્રાફ ડ્રો કરવાનું છે. તે પહેલાં તો રાઈટ ટાઈપનો ડાયાગ્રામ ને ગ્રાફ આપણે સિલેક્ટ કરવાનું હોય છે.
આફ્ટર ધેટ ક્લેરિટી કે પિક્ચર નીટ એન્ડ ક્લીન હોવું જોઈએ, ડિફરન્ટ શેડ્સનો યુઝ કરવાનો, ડિફરન્ટ કલરનો યુઝ કરવાનો, સ્કેલ્સ એન્ડ મેઝર્સ કે પિક્ચરને એપ્રોપ્રિએટ બતાવવા માટે પ્રોપર સ્કેલ્સ અને મેઝર્સ લેવું પડે, રિપ્રેઝન્ટેશન ઓફ એક્સિસ કે એક્સ એક્સિસ પર જે બતાવે તે લખવાનું, વાય એક્સિસ જે ડિનોટ કરે તે લખવાનું. આફ્ટર ધેટ એક્સ પર ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ આવે છે અને વાય પર ડિપેન્ડન્ટ વેરિયેબલ આવે છે. ડેટા ટેબલ એન્ડ સોર્સિસ ઓફ ડેટા કે ડેટા જે બી સોર્સિસ આપણે હોય જેથી આપણે ઇન્ફોર્મેશન મેળવેલી હોય તો તે સોર્સિસ કશેથી મેળવેલું હોય તો નીચે લખવાનું હોય છે કે જેનાથી પિક્ચર રિલાયેબલ એન્ડ ઓથેન્ટિક બને, ટ્રસ્ટવર્ધી બને. અને જો આપણે ડાયાગ્રામ કે ગ્રાફ ડ્રો કરવા માટે કોઈ ફોર્મ્યુલાનો યુઝ કર્યું હોય તો તે ફોર્મ્યુલા બી લખવાની હોય છે. ઓકે, તો આ ક્વેશ્ચન તમારે લખવાનો છે નોટબુકની અંદરમાં અને મને લખીને પછી વોટ્સએપ પર સેન્ડ કરવાનો રહેશે. જેટલા તમે સેન્ડ કરશો, જેટલું તમે વર્ક જાતે કરતા રહેશો ડે ટુ ડે એટલું તમને સારું પડશે. સો આજે પણ જે ક્વેશ્ચન આપ્યો હતો તે આજે પણ 7-8 જણાનું આવ્યું છે રિપ્લાય, રાઈટ? તો એ લોકોને સારું પડવાનું છે એનાથી. જેટલા એ લોકો ડે ટુ ડે વર્ક કરશે એટલું એ લોકોને સારું પડશે. અને કીધું તેમ કે જેને વોલેન્ટરી ટેસ્ટ આપ્યું હોય તો ઘરે ટેસ્ટ પણ આપી શકે છે, જોયા વગર લખી શકે છે. ઓકે, જોઈ જજો. કોઈ બી કન્ફ્યુઝન ક્વેરી હોય તો પૂછી લેજો. થેન્ક યુ.